શું તમારા ગરદન પર, ગળા પર કે ચહેરા ઉપર કાળા કાળા ધાબાઓ છે? આને અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ તો કહેવાય, પણ તમને એ ખબર છે આ જે કાળા કાળા ધાબાઓ છે એને કેવી રીતે ઠીક કરાય, કેવી રીતે એનું ટ્રીટમેન્ટ કરાય, કયા ડૉક્ટર પાસે તમારે જવું જોઈએ, કઈ કઈ જાંચ તપાસણી કરવી જોઈએ? અગર ન ખબર હોય તો જોડા રહો મારા સાથે આજના આ વિડીયોમાં. આ ટૉપિક ઉપર આપણે બહુ જ વધારે વિસ્તારમાં વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. આજનો આપણો આ જે વિડીયો જે છે એ અકેન્થોસિસ નાઇગ્રિકેન્સનો બીજો વિડીયો છે. આની પહેલાં એક બીજો વિડીયો બનાવેલો હતો જેમાં મેં વાત કરેલી હતી કે અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ એટલે શું, એમાં કયા કયા લક્ષણો આવે, કયા લોકોને આ પ્રોબ્લેમ આવતું હોય છે, શરીરના કયા કયા હિસ્સાઓમાં આ પ્રોબ્લેમ આવે છે અને આ થવાનું કારણ શું છે. આ બધા જ વિશે વિડીયો 1માં આપણે ડિટેલમાં વાત કરેલી. આજે આ જ વિડીયોને આપણે કન્ટિન્યુ કરે છે અને આ છે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું કે અગર તમને અકેન્થોસિસ હોય તો એના માટે તમારે સહી સારવાર કેવી રીતે કરવી જોઈએ. ઠીક છે, તો ચલીએ શરૂ કરીએ આપણે આજનો આ મહત્ત્વપૂર્ણનો ટૉપિક. કેમ હું કહું છું મહત્ત્વપૂર્ણનો? કેમ કે અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ જે છે ને એ બહુ જ કોમનલી બનેલી સ્કિન પ્રોબ્લેમ છે. તમે આવતા જતા લોકોને જોશો તો તમને દેખાશે કે કેટલા લોકોને અકેન્થોસિસ છે, અને એટલા માટે જ આ વિષય ઉપર જાગૃતતા બહુ જ જરૂરી છે. સાચી વસ્તુ એ છે કે અકેન્થોસિસ નાઇગ્રિકેન્સથી આપણે બચી પણ શકીએ છીએ, એને ઘટાડી પણ શકીએ છીએ અને એને આખું રિવર્સ પણ કરી શકીએ છીએ. પણ પ્રોબ્લેમ એ જ છે કે આપણને એનો સાચો માર્ગદર્શન નથી ખબર. તો એના જ વિશે આજે આપણે વાત કરીશું. સૌથી પહેલો સવાલ, જો અગર તમને આવા કાળા ધાબા દેખાતા હોય તો તમારે કયા ડૉક્ટર પાસે જવું, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલ પોઈન્ટ છે. કેમ કે ઘણી ખરી વખતે શું થાય છે, લોકોને લાગે કે આ ચામડી કાળી પડી ગઈ છે એટલે કાં તો અંધશ્રદ્ધામાં લાગે કે નાતા નથી બરાબર, બહુ મેલ જામેલો છે, બહુ પોલ્યુશન છે એને લીધે વધી ગયું છે, કાં તો લેડીઝને લાગે કે બહુ ટાઈટ ચેઇન કે મંગળસૂત્ર પહેર્યું છે એને લીધે છે, જેન્ટ્સ લોકોને લાગે બાઇક ચલાવીએ છીએ, કાં તો શર્ટ પહેર્યા છે, કોલર ઘસાય છે એને લીધે છે. તો પ્લીઝ એ સમજો કે આ બધા એને લીધે પ્રોબ્લેમ નથી, આ એક પ્રકારનો હોર્મોનનો પ્રોબ્લેમ છે. ઓકે, હવે જેવું આ કાળા ધાબા દેખાશે એટલે સૌથી પહેલાં શું કરશે, કોઈક મોંઘો સાબુ લઈને આવશે અને એને લઈને ઘસશે, રગડશે કે વિચારશે કે આ કાળો ધાબો નીકળી જાય. ઇનફેક્ટ એવું કરવાથી પ્રોબ્લેમ તમારો ઓર વધી જશે. જ્યારે આ બંને નુસ્ખા નહીં કામ કરે ત્યારે ત્રીજા સ્ટેજ પર લોકો વિચારશે કે હવે જવું પડશે ડૉક્ટર પાસે. અને સ્વાભાવિક છે, કેમ કે આ ચામડીને દેખાય છે એટલે લોકોને લાગે કે ચામડીના ડૉક્ટર પાસે જઈએ. તો શું આ સાચો ઓપ્શન છે? જવાબ છે નહીં. પ્લીઝ સમજો કે આ જે પ્રોબ્લેમ જે છે એ તમારા શરીરની અંદર હોર્મોનનો પ્રોબ્લેમ છે, જેની અસર બહારથી તમને ચામડી ઉપર દેખાય છે. ચામડીના ડૉક્ટર તમને ટેમ્પરરી સોલ્યુશન આપી શકશે, પણ તમારો એકચ્યુઅલી પ્રોબ્લેમનો ઇલાજ તો તમારા હોર્મોનના નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર જ કરવાના છે. હું એમ નથી કહેતી કે ચામડીના ડૉક્ટર આમાં ફેલ થવાના છે, નહીં, એ લોકોનું પણ મહત્ત્વપૂર્ણ રોલ છે, પણ એ લોકોનું ટ્રીટમેન્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ છે. એ લોકો તમારા અંદરથી, તમારા જડમૂળમાંથી આ પ્રોબ્લેમને કદાચિત નહીં કાઢી શકે અગર એ ફોકસ નહીં કરે તો. ઓકે, એટલે સૌથી પહેલાં તમારે કયા ડૉક્ટર પાસે જાઓ, તો તમારે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર પાસે જાઓ. સાથે સાથે તમે સ્કિન ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરી શકો છો, પણ ખાલી સ્કિન ડૉક્ટર કદાચિત તમને એટલો ફાયદો ન કરે. ઓકે, બીજું, ઘણી વખતે લોકોને એમ લાગતું હોય છે કે આ અકેન્થોસિસ જે છે એ એક પ્રકારનું ઇન્ફેક્શન છે. જવાબ છે નહીં, આ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન નથી. આ ફંગસનું ઇન્ફેક્શન. ક્યારેક ક્યારેક લોકોને ખંજવાળ આવે તો લાગે આ ફંગસ ઇન્ફેક્શન છે ને ઉપર બીજી બધી ક્રીમો લગાવે રાખશે. ઘણી વખત અમે એવું પણ જોયું છે કે લોકો સ્ટીરોઇડ લગાવે રાખે અને સ્ટીરોઇડની દવાથી અકેન્થોસિસ ઇનફેક્ટ ઘણી વખતે વધી જાય છે. તો પ્લીઝ તમે આવી ગડબડો પણ નહીં કરતા.
ઘણા બધા લોકોને એવું પણ લાગે છે કેમ કે અકેન્થોસિસ હાથમાં અને આપણી આંગળીઓના નકલ્સમાં હોય, લોકોને લાગે કે એ વસ્તુઓ ટચ કરીશું તો ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ થશે, એકબીજાનાથી આ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. જવાબ છે નહીં. અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ એક કન્ટેજિયસ બીમારી નથી કે જે છૂછાથી આ ફેલતી નથી. આ જે વ્યક્તિને થઈ હોય એના શરીરના અંદરના હોર્મોનની પ્રોબ્લેમ છે. એ ટચ કરવાથી કે છૂવાથી બીજા કોઈને એ હોર્મોનના પ્રોબ્લેમો નથી લાગી જતા. ઓકે, તો આ અમુક અંધશ્રદ્ધા અને ખોટા મિથ્સ જે છે એનાથી પ્લીઝ તમે બચજો. ઓકે, હવે તમે હોર્મોનના ડૉક્ટર પાસે ગયા તો એ તમને સૌથી પહેલાં તો તમારી હિસ્ટ્રી પૂછશે. તમારે ઘણી બધી તમારા વિશે જાણકારી લેશે કે તમારી ઉંમર શું છે, તમારું વજન માપશે, તમારી હાઇટ માપશે, પૂછશે તમારા પરિવારમાં કોઈને અકેન્થોસિસ છે કે નહીં, શું તમે ધૂમ્રપાન કરો છો, શું તમે દારૂ પીવાની આદત છે, શું તમે કોઈ બીજી સ્ટીરોઇડ કે નાયાસિન છે કે એવી કોઈ દવાઓનું સેવન કરો છો, શું તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે, શું તમારા ઘરમાં બીજા કોઈને અકેન્થોસિસ છે, શું તમારું અકેન્થોસિસ ધીરે ધીરે વધ્યું છે કે આ બહુ જ ફટાફટ આવી ગયું છે. જો અગર બહુ જ ફટાફટ આવી ગયું હોય તો કદાચિત આ ટેન્શનવાળી વાત થઈ શકે, કેમ કે ફટાફટ આવવાવાળું અકેન્થોસિસ લગભગ કેન્સરોમાં આવતું હોય છે. તો એવી કન્ડિશનમાં ડૉક્ટર તમારા ચામડીની એક બાયોપ્સી પણ કરીને તપાસણી કરી શકે, જોવા માટે કે એમાં કેરાટિનોસાઇટ છે કે બીજું કંઈક છે. ઓકે, તો આવી કોઈ તપાસણી કરતાં પહેલાં ડૉક્ટરો પહેલાં તમારી ડિટેલમાં મેડિકલ હિસ્ટ્રી લેશે. લગભગ અકેન્થોસિસ નાઇગ્રિકેન્સની બીમારી જે છે એ જોવાથી જ પકડમાં આવી જાય છે. તમે જોશો એટલે ડૉક્ટરને ખબર પડી જાય. આને સ્પોટ ડાયગ્નોસિસ કહીએ મેડિકલ ભાષામાં, તો આ સ્પોટ ડાયગ્નોસિસ છે. પણ તો પણ તમારી અને ડૉક્ટરની પોતાની બંનેની તસલ્લી માટે અને એ જાણવા માટે કે કયા સ્ટેજ પર તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ જાણવા માટે અમુક લોહીની તપાસણીઓ પણ કરાવશે. તો લોહીની તપાસણી થશે, જેમાં ફાસ્ટિંગ બ્લડ શુગર જોવામાં આવે, આફ્ટર ફૂડ બ્લડ શુગર જોવામાં આવે, ક્યારેક ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ પણ અમે કરતા હોય છે. 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર જેને HbA1c કહીએ, પછી ફાસ્ટિંગ ઇન્સ્યુલિન હોર્મોન અને HOMA-IR આવી અમુક તપાસણીઓ કરવામાં આવતી હોય છે એ જાણવા માટે કે તમારું ઇન્સ્યુલિન લેવલ કેટલું છે, શું તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નથી. તો આ અમુક બેઝિક જે છે આ મેટાબોલિક પેરામીટર્સ છે. ઓફકોર્સ રિપોર્ટ્સ આનાથી વધઘટ થઈ શકે. જેવો તમારો ઇન્ડિવિજ્યુઅલ મેડિકલ કેસ હોય એ તો તમારો કેસ જોઈને ડૉક્ટર જ નક્કી કરશે કે કઈ અગત્યની ટેસ્ટો કરવી પડે. આટલી તો બેઝિક હોય જ હોય. ઓકે, તો ટેસ્ટ કર્યા પછી તમારું રિઝલ્ટ કેવું આવશે? તો લગભગ અકેન્થોસિસ નાઇગ્રિકેન્સ જે છે એ હોર્મોન ઇન્સ્યુલિનની ગડબડને લીધે હોય છે. તો થઈ શકે તમારું ઇન્સ્યુલિન લેવલ બહુ વધારે આવે, HOMA-IRનું લેવલ બગડેલું હોય, HbA1c પ્રી ડાયાબિટીસ કાં તો ડાયાબિટીસની કેટેગરીમાં આવે, શુગર પણ તમારું પ્રી ડાયાબિટીસ કે તો ડાયાબિટીસ કેટેગરીમાં આવી શકે. આ બધા ઇમ્બેલેન્સીસ યુઝ્યુઅલી અમે જોતા હોય છે જ્યારે લોકોને અકેન્થોસિસ હોય છે ત્યારે. ઓકે, ત્રીજી વસ્તુ, જેવું આ જોઈ એટલે લોકો ને એ દુઃખની વાત એ છે કે કેમ કે આ હોર્મોનલ પ્રોબ્લેમ છે, લોકો વધારે હોર્મોન ઉપર ફોકસ નથી કરતા. લોકોને એમ જોઈએ છે કે આનું ફટાફટ સોલ્યુશન છે, ઝટપટ જોઈએ છે જવાબ. તો શું આનો જવાબ ઝટપટ આવશે? જવાબ છે નહીં. તમારે જ્યારે હોર્મોનના પ્રોબ્લેમ જે છે તો એને ઠીક કરવા માટે તમને ટાઈમ આપવો પડશે. આમાં માટે તમારે ધીરજ રાખવી પડશે. રાતોરાત તમારો ઈલાજ નહીં થાય. સમજો તમે કે રાતોરાત તમને આ અકેન્થોસિસની સમસ્યા પણ નહોતી આવી, તો રાતોરાત આવી એ નથી અને રાતોરાત જશે પણ નહીં. તમને આ તમારા પહેલાંના ફોટો જોશો તો તમને ખબર પડશે કે 6 મહિના પહેલાં કે વર્ષ પહેલાં કેટલું ઓછું હતું ને હવે વધી ચાલ્યું છે, હે ને? તો આને વધતા ટાઈમ લાગ્યો છે, એમ જ આને ઘટતા પણ ટાઈમ લાગશે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો જો અગર તમને આ અકેન્થોસિસનો ખરેખર પરમનન્ટનો ઈલાજ જોઈતો હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલ ઉપર વધારે ફોકસ કરવાનું છે, કેમ કે આ પ્રોબ્લેમ છે લાઈફસ્ટાઈલનો. તો અગર તમે તમારી લાઈફસ્ટાઈલ ઉપર ફોકસ કરશો તો તમને ઘણી ખરી પ્રોબ્લેમ ઓટોમેટિક નીકળી જશે.
તો લાઇફસ્ટાઈલમાં તમારે શું ફોકસ કરવાનું છે? સૌથી પહેલાં તમારે તમારા ડાયટ ઉપર ફોકસ કરવાનું છે. તમે શું ખાઓ છો, ઓકે, કેટલું ખાઓ છો, એ બધા પર બહુ જ જરૂરિયાત છે. વધારે પડતું તમે કે પ્રોસેસ છે કે જેને આપણે જંક ફૂડ કહીએ એવું ખાશો તો અકેન્થોસિસ વધારે વધવાનું છે. શુગરી પીણા પીતા હો, કાં તો પછી કોલ્ડ ડ્રિંક પીઓ છો, આવું બધું જંક ડ્રિંક્સ પીઓ છો તો પણ તમારું અકેન્થોસિસ ઠીક નહીં થાય. બીજું છે ફિઝિકલ એક્ટિવિટી. તો અગર તમે વ્યવસ્થિત એક્સરસાઇઝ નહીં કરતા હો, બેઠાડું જીવન જીવતા હશો તો પણ અકેન્થોસિસ વધશે. ત્રીજું એ ચેક કરો કે તમને બીજા કોઈ હોર્મોનની તો પ્રોબ્લેમ નથી, જેમ કે ગ્રોથ હોર્મોનની પ્રોબ્લેમ છે, કોર્ટિઝોલ હોર્મોનની છે, એવી હોર્મોનની બીજા કોઈ હોર્મોનની તો સમસ્યાઓ નથી. અગર હોય તો એ હોર્મોનની સમસ્યાઓને પણ ઠીક કરો. એટલું જ નહીં, એ જો કે કદાચ તમે કોઈ બીજી ગોળીઓ લેતા હો, જેમ કે લેડીઝો બર્થ કંટ્રોલ પિલ લેતી હોય છે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કહીએ છીએ એને, તો એને લીધે પણ અકેન્થોસિસ થાય. તો એ જુઓ કે તમારી કોઈ ગોળીઓની સાઈડ ઇફેક્ટથી તો તમને આ નથી થતું. તો અગર એવું હોય તો તમારા ડૉક્ટર સાથે વાત કરીને એને તમે બદલાવો, કાં તો ચેન્જીસ કરો, કાં તો બંધ કરો. એ ડૉક્ટર અને તમે બેસીને નિર્ણય કરો કે શું કરવું પડશે આ કેસમાં. ઓકે, તો લાઇફસ્ટાઈલ ઉપર ફોકસ બહુ જ જરૂરી છે. સાથે સાથે એ પણ જુઓ કે તમારી ઊંઘ કેવી છે. બહુ જ વધારે તમે તણાવમાં અને સ્ટ્રેસમાં તો નથી રહેતા. આ બધા ફોકસ પર તમે ધ્યાન દેશો તો તમારી હેલ્થ કન્ડિશન ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થવાની ચાલુ થઈ જશે. ઓકે, આ લાઇફસ્ટાઈલ મેજર્સ તો તમારે પોતે કરવાના છે. એના પછી આવે છે ગોળીઓ. જી હા, જે ગોળીઓ દેવામાં આવે છે એ ગોળીઓ બે જ કાર્ય કરે છે. કાં તો તમારા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનને બનતું ઘટાડશે, કાં તો આ જે ઇન્સ્યુલિન હોર્મોન જે છે એ વ્યવસ્થિત કાર્ય કરે એના ઉપર કામ કરશે. આને લગભગ અમે ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર નામની ગોળીઓ કહીએ છીએ. તો મેટફોર્મિન છે, બર્બરિન છે, પાયોગ્લિટાઝોન છે, આ અમુક દવાઓ જે છે જે ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર છે અને જે તમને ટ્રીટમેન્ટમાં ફાયદો કરશે. ડૉક્ટર તમારા ઇન્ડિવિજ્યુઅલ મેડિકલ કેસ જોઈને તમને સજેસ્ટ કરશે. લગભગ મેટફોર્મિનની ગોળીઓ દેવામાં આવતી હોય છે. અને જો અગર તમે મેટફોર્મિનની ગોળી લેતા હો કાં તો લેવાના પ્લાનિંગ કરતા હો તો પ્લીઝ મારો મેટફોર્મિનનું મેં એક આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, એના પર વિડીયો જોજો, કેમકે એના મેં બહુ બધું ડિસ્કસ કર્યું છે. મેટફોર્મિનની ગોળીઓ કોને લેવાય, કોને ન લેવાય, એનાથી સાઈડ ઇફેક્ટ કયા થાય, અને સાઈડ ઇફેક્ટ ક્યારેક લાઈફ થ્રેટનિંગ હોય છે, જાનલેવા હોય છે, એનાથી કેવી રીતે બચાય, એ બધા પર 4-5 અલગ અલગ વિડીયો બનાવ્યા છે. તો તમે એ વિડીયોને જોજો અને એમાં પણ નોલેજ ઘણું છે, એનો તમે ફાયદો જરૂર ઉઠાવજો. ઓકે, તો આ થઈ ટ્રીટમેન્ટ ગોળીઓની. હવે વાત કરીએ કે કોસ્મેટિક ટ્રીટમેન્ટ. ઓકે, કોસ્મેટિક ટ્રીટમેન્ટ લોકોને વધારે લલચાવતી હોય છે. એનું મેઇન કારણ એ પણ છે કેમ કે અકેન્થોસિસ ઘણી વખતે ચહેરા ઉપર થાય છે અને ગળા ઉપર થાય છે, એટલે લોકોને બહુ આસાનીથી દેખાઈ જાય અને એને લીધે લોકોને બહુ શરમ આવતી હોય છે. કપડાં બહુ શોભે નહીં, ઘરેણાં પહેર્યા હોય તો એ બહુ સારા ન લાગે. તો આ કોસ્મેટિક પ્રોબ્લેમ જે છે એના માટે લોકોને બહુ જ સતાવતું હોય છે. અને એટલું જ નહીં, જોઈએ કે અહીંયા તો કંઈક ચહેરો તો ક્લિયર થાય, કેમ કે હોર્મોનલ પ્રોબ્લેમ ઠીક થતાં વાર લાગશે, પેશન્સ રાખવું પડશે. અમુક કદાચ 6-8 મહિના, વર્ષ, 2 વર્ષ પણ લાગી જાય. તો લોકોને એટલી ધીરજ નથી હોતી કે ડૉક્ટર એટલું કોણ વેઇટ કરે, કાંઈક તો હશે ને ટેમ્પરરી સોલ્યુશન. તો એ ટેમ્પરરી સોલ્યુશન જે છે એ કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં તમને થઈ જશે. અને એના માટે તમને કોસ્મેટિકના જે સ્કિનના જે ડૉક્ટરો છે એ તમને આ સ્ટેજ પર ફાયદો કરશે. જેમ કે મેં વિડીયોના શરૂઆતમાં કીધેલી કે સ્કિનના ડૉક્ટરનો રોલ છે, પણ અમુક સ્ટેજ પર જ એમનો રોલ છે. કેમ કે ઘણી વખતે શું થાય છે, આમાં હું તમને બહુ પ્રેક્ટિકલ વસ્તુ કહું છું. લોકો સ્કિનના ડૉક્ટર પાસે જાય, એમની ક્રીમો લે, એમના લેઝરની ટ્રીટમેન્ટો કરાવે અને પોતાની અંદરના હોર્મોનને ઠીક ન કરે. 6-8 મહિના ટ્રીટમેન્ટ કરશે, પછી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, પછી એ જ લોકો એ જે સ્કિનના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરીને નામ ખરાબ કરે કે આ ડૉક્ટરની દવાથી કાંઈ ફાયદો નથી. પણ ભલા એ ડૉક્ટરની દવામાં કંઈ પ્રોબ્લેમ જ નહોતો. પ્રોબ્લેમ હતો કે તમે તમારા અંદરના હોર્મોનને જ ઠીક નથી કર્યા. અને ઘણી વખતે સ્કિનના ડૉક્ટર કદાચિત અગર પેશન્ટને એટલું અવેરનેસ ન આપે તો પણ પ્રોબ્લેમ થઈ જાય. અને ઘણી વખત અમે એમ પણ જોઈએ છે કે સ્કિનના ડૉક્ટરો પણ જ્ઞાન આપતા હોય છે, પણ પેશન્ટને લાગે કે આ તો સ્કિનના ડૉક્ટર છે ને, આ ક્યાં હોર્મોનના ડૉક્ટર છે, આને થોડી ખબર. એમ કરીને એ લોકો એ ડૉક્ટરની સલાહને ક્યારેક પૂરું માનતા પણ નથી હોતા. તો ઘણા બધા ફેક્ટર્સ છે જે ધ્યાનમાં રાખવા જેવા છે. તો સ્કિનના ડૉક્ટરનો ડેફિનેટલી રોલ છે, પણ કોસ્મેટિકલી સુપરફિશિયલી એમનો રોલ આવે. તો એ તમને આપશે કોઈ ક્રીમ,
ક્રીમમાં લગભગ રેટિનોલ હોય છે, સેલિસિલિક એસિડ હોય છે, આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે, આવી અમુક ક્રીમો હોય છે જો જેને લીધે તમારો સ્કિનનો જે ટોન જે છે એ થોડો હલકો થશે, વધારે પડતો જે કાળો થઈ ગયો છે એ થોડો લાઇટ ડેફિનેટલી થશે. જો અગર તમારી ચામડી બહુ જ જાડી છે તો એવા કેસીસમાં ડૉક્ટર તમને લેઝર ટ્રીટમેન્ટ પણ આપશે. તો આ બધા ટેમ્પરરી ફિક્સીસ છે જ્યાં સુધી તમારા ઇન્ટરનલ હોર્મોન્સ રેગ્યુલરાઇઝ નથી થતા ત્યાં સુધી. ઓફકોર્સ ઇન્ટરનલ હોર્મોન પર તમે અગર જો ધ્યાન નહીં આપો તો તમે ગમે એટલું ઉપરના સ્તર પર ટ્રીટમેન્ટ કરશો એ તમને રિઝલ્ટ ક્યારેય નહીં આપે અને એ 100% આની ગેરંટી છે. ઓકે, તો આ બધી અમુક ટ્રીટમેન્ટો છે. ઘણા લોકોને સવાલ આવે છે કે શું અકેન્થોસિસ આખું નીકળી જશે? જવાબ છે હા, નીકળી શકશે. રિવર્સલ આનો પોસિબલ છે, પણ ત્યારે જ રિવર્સલ પોસિબલ છે જ્યારે તમારા હોર્મોન્સ એકદમ પરફેક્ટ નોર્મલ થઈ જશે ત્યારે. અને હોર્મોનને એકદમ રેગ્યુલરાઇઝ થતાં વાર લાગે છે, પેશન્સ લાગે છે, એટલે પેશન્સ રાખવાની બહુ જ જરૂર છે આ કેસીસમાં. પણ ડેફિનેટલી ટ્રીટમેન્ટ પોસિબલ છે. ઓલરાઇટ, તો આજના વિડીયોમાં આપણે આ બધી વાત કરી કે અકેન્થોસિસ નાઇગ્રિકેન્સને કેવી રીતે જાણાય, કેવી રીતે એને ટેસ્ટ કરાય અને કેવી રીતે એનો ઇલાજ કરાય. અગર જો તમને અકેન્થોસિસ હોય તો તમે કયો ઇલાજ કર્યો છે એના વિશે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું કોશિશ કરીશ કે તમારા કોમેન્ટને જવાબ આપું અને તમારે એ પ્રોબ્લેમ પર હું રિપ્લાય પણ આપું. એટલું જ નહીં, અગર જો તમને કોઈ પોતાનો સવાલ હોય જેના વિશે તમને જાણવું છે તો પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું તમારા લોકોના કોમેન્ટ્સ વાંચવામાં બહુ જ ઇન્ટરેસ્ટેડ છું અને એને જવાબ આપવામાં પણ એટલી જ ઇન્ટરેસ્ટ છું. બની શકે તેટલો જલ્દી તમારા સવાલનો જવાબ આપીશ. ઓકે, અને જો તમે મારી આ ચેનલ પર આવ્યા છો પહેલી વખત, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ગુજરાતી વિડીયો છે. હિન્દી વિડીયો મારી ચેનલ ઓલરેડી ચાલુ છે જેમાં બહુ લાખો લોકો સબસ્ક્રાઈબર છે. આ ગુજરાતી વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે આપણા માતૃભાષામાં લોકો સાથે કનેક્ટ કરું. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો જેથી મારું પ્રોત્સાહન બની રહે, જેથી મને ગુજરાતી વિડીયો બનાવવાનું પાછું મન થઈ રાખે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન પર પણ ક્લિક કરજો. ઓકે, આપણે પાછા મળશું બીજા કોઈ મહત્ત્વના અને અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો. નમસ્તે.